થરાદમાં ભારે વરસાદથી કચેરીઓ સહિત અનેક વિસ્તારો પાણી. થરાદમાં સતત ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. મામલતદાર ઓફિસથી પોલીસ સ્ટેશન સુધી આવેલા સરકારી કચેરી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મામલતદાર ઓફિસ, પ્રાંત કલેક્ટર ઓફિસ, તાલુકા પંચાયત, આનંદનગર પ્રાથમિક શાળા તેમજ ચામુંડાનગર જેવા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે. સરકારી કચેરીઓમાં જ પાણી ભરાઈ ગયા હોવાથી સામાન્ય સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોની હાલત કેટલી ખરાબ હશે તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. નાગરિકોને વરસાદી પાણીથી ભારે તકલીફો પડી રહી છે. તેમ છતાં મુશ્કેલીની આ ઘડીએ સરકારી તંત્ર ગાયબ હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. આનંદનગર પ્રાથમિક શાળા થરાદ ગઈકાલે 4 વાગ્યા પછી વરસાદી આગાહી જાણવા મળી એ મુજબ ચામુંડાનગર વિસ્તારમાંથી 10 પરિવાર, વાલ્મીકી સમાજમાંથી 5 પરિવાર અને અન્ય સમાજમાંથી કુલ મળીને 25 પરિવારને આનંદનગર પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવેલ છે. તમામને સવારનો નાસ્તો પણ આપવામાં આવેલ છે, જમવાનું પણ આપવામાં આવેલ છે અને વરસાદી માહોલ વધુ હોય અત્યારે પ્રતિવાળી રાખવામાં આવેલ છે. સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવું બસ સ્ટેશન બાંધ્યું હોવા છતાં ત્યાં પણ પાણી ભરાઈ જતા બસોને ઊભી રહેવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પરિણામે થરાદના બાયપાસ અને બારના રસ્તાઓ પર બસો ઊભી રાખવાનો વારો આવ્યો છે. નાગરિકોમાં આ સ્થિતિ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 દિવસથી સતત વરસતા વરસાદમાં થરાદની હાલત કફોડી થઈ ગઈ છે. સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને થરાદ જળબંબાકાર બની ગયું. ત્યારે અમારી આનંદનગર શાળામાં પણ હાલ અમે જ્યાં ઊભા છો ત્યાં પાણી ભરેલું છે. એમ છતાં અત્યારે 70 લોકો આ શાળામાં આશરો લઈ રહ્યા છે અને એમના સેવામાં તંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને અમારી આનંદનગર શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ મણવર સાહેબ ખડે પગે વરસતા વરસાદમાં પણ સેવા કરી રહ્યા છે. અત્યારે ભગવાનને પ્રાર્થના કે આ પરિસ્થિતિનું તરત નિવારણ થાય અને માણસો પોતાના ઘરે એમ કેમ પાછા ફરે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.